પ્રથમ વખત નવસારી મહાનગરપાલિકા બની છે ત્યારે પહેલી જ વારમાં નવસારીમાં ફ્લાવર શોનું ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ થયું છે। નવસારીના નામને 75,000થી વધુ ફૂલોથી સજાવવામાં આવ્યું છે ત્યારે આ મામલે કેન્દ્રીય મંત્રી CR પાટીલની પ્રતિક્રિયા સામે આવી છે। જે રીતે અમદાવાદ બાદ હવે નવસારીમાં ફ્લાવર શોનું ભવ્ય આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે તે મામલે શું કહી રહ્યા છે CR પાટીલ, તેમને સાંભળો। નમસ્કાર મિત્રો, આજે નવસારી શહેરમાં તુલસી કોઈના મેદાનમાં ફૂલોનો બગીચો બનાવવામાં આવ્યો છે। ફૂલો દ્વારા શું થઈ શકે એ આપણે જાણીએ છીએ, પરંતુ શું થઈ શકે એ આપણને અહીં બતાવવામાં આવ્યું છે। અનેક મહાન વિભૂતિઓ મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જમશેદજી ટાટા, આ દરેક મહાન વિભૂતિઓ અને સંસદ ભવન સહિતની પ્રતિકૃતિઓને આ ફૂલોથી અહીંયા બનાવવામાં આવી છે, જે ખૂબ જ આકર્ષણ ઊભું કરી રહી છે। નવસારી જેવા એક નાના શહેરમાં છે કે જે હમણાં જ મહાનગરપાલિકા બની છે, એની અંદર કંઈક ને કંઈક નવું કરવા માટેના પ્રયત્ન જે અધિકારીઓ અને પદાધિકારીઓ કરે છે એમને હું અભિનંદન આપું છું। અને આ નવસારીમાં 5મો ગિનિસ બુકનો એવોર્ડ પ્રાપ્ત કરવાવાળો કાર્યક્રમ બન્યો છે। પહેલા પણ દિવ્યાંગ ભાઈ બહેનોને 17,000 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને પોતાનું જીવન સરળતાથી વ્યતીત કરી શકે એના માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછી પહેલો કાર્યક્રમ નવસારીમાં કર્યો હતો અને 17,000 જે દિવ્યાંગોને સાધનો આપ્યા હતા, એમાં 1 લાખ જેટલી વેચણી એ દિવ્યાંગ ભાઈ બહેનોને અને મોદી સાહેબને સપોર્ટ કરવા માટે આવ્યા હતા। એ દિવસે 3 એવોર્ડ મળ્યા હતા, ત્યારબાદ એક સફાઈનો એવોર્ડ મળ્યો હતો અને આ 5મા ગિનિસ બુકનો એવોર્ડ કદાચ એક મહાનગરપાલિકા જે એક નાનું નવું છે એમાં 5 ગિનિસ બુકના એવોર્ડ મળ્યા હોય એવું કદાચ આપણું પહેલું નવસારી શહેર છે, નવસારી મહાનગરપાલિકા છે। હું સૌ અધિકારીઓને, કર્મચારીઓને, પદાધિકારીઓને અને આમાં સપોર્ટ કરનાર સૌ ભાઈ બહેનોને અભિનંદન આપું છું। આ ફ્લાવર શોને માણવા માટે, એના સજેશનો કરવા માટે, કોઈ ખામી રહી ગઈ તે પણ બતાવે, નવું શું કરી શકાય એ પણ બતાવે, એના માટે હું નવસારીના નગરના અને જિલ્લાના સૌ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે એકવાર ફેમિલી સાથે આવીને આ જોવું જોઈએ। 7 દિવસ સુધી આ ફ્લાવર શો અહીં છે। એ દરમિયાન સ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, બાકીની સંસ્થાઓ પણ આનું આયોજન કરે અને પોતે સોશિયલ મીડિયા ઉપર પણ એની કોમેન્ટ લખે, જેનાથી નવસારી કેવી રીતે આગળ વધી રહ્યું છે એ પણ બાકીના લોકોને ખબર પડે। ફરીથી સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવો સરસ ફ્લાવર શો નવસારીના આંગણે જે બનાવવામાં આવ્યો છે, યોજવામાં આવ્યો છે। આવા અનેક પ્રયોગો કરીને આપણે વિકસિત ભારતની સાથે મોદી સાહેબનું જે સપનું છે, અમે જે કલ્પના કરી છે એને સાકાર કરવા માટે નવસારી પણ સાથે રહેશે એવો વિશ્વાસ મને પણ છે। આપ સૌને મદદ એમાં મળી રહેશે એવા વિશ્વાસ સાથે મારી વાતને વિરામ આપું। આપણે સાંભળ્યા હતા કેન્દ્રીય મંત્રી CR પાટીલ, તેમના મામલે મોટું નિવેદન આપ્યું છે અને ફ્લાવર શો દરમિયાન જે નવસારી મહાનગરપાલિકાને ગિનિસ વર્લ્ડ બુક રેકોર્ડમાં જે નામ દર્જ થયું છે તેને લઈને તેમણે વાત કહી છે।